વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં આજથી નવું ચેપ્ટર શરૂ કરીશું. એ છે ચેપ્ટર નંબર 7, ભારતીય અર્થતંત્ર. ભારતીય અર્થતંત્ર અત્યારે જે પરિસ્થિતિમાં છે, જે આર્થિક વિકાસના તબક્કામાં છે, તો એ સ્વતંત્રતા પહેલાં કેવું હતું, એની પહેલાં પણ પ્રાચીન ભારત શું હતું, સ્વતંત્રતા મળ્યા પછી ભારતની આર્થિક પરિસ્થિતિ શું છે, આપણને ભારતને અત્યારે વિશ્વમાં એક વિકાસમાન રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતના એવા કયા લક્ષણો છે, એવી કેવી લાક્ષણિકતાઓ છે જેથી આપણને વિકાસમાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો એવું આપણે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. થોડું ઐતિહાસિક બાબતોનો પણ અભ્યાસ આમાં આવી જશે, પ્રાચીન ભારત વિશે. તે ઉપરાંત બીજો પ્રશ્ન આપણે જ્યારે ભણીશું કે સ્વતંત્રતા પહેલાં એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્રની શું પરિસ્થિતિ હતી, તો એ જ્યારે ભણીશું ત્યારે આપણને એવું લાગશે કે આપણે અર્થશાસ્ત્ર નહીં, સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર ભણી રહ્યા છે, ઇતિહાસ ભણી રહ્યા છે. પણ એ પણ આપણા અભ્યાસનો એક હિસ્સો છે. અને પછીથી સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્રમાં કેવા પરિવર્તનો થયા એ આપણે અભ્યાસમાં લઈશું. આ ઓવરઓલ તમને આઈડિયા આપ્યો કે આ ચેપ્ટરમાં શું છે. અત્યાર સુધી આપણે જે અર્થશાસ્ત્ર ભણ્યા છે, માંગ, પુરવઠો, બજાર, એના કરતાં આ કંઈક અલગ છે. આમાં ઘણી આંકડાકીય માહિતી પણ આવશે પાછળ જતાં, એટલે પાછળના પ્રશ્નોમાં, તો એ આપણે યાદ રાખવી પડશે. 12મા ધોરણમાં જે અર્થશાસ્ત્ર છે એ કંઈક આ પ્રકારનું જ છે કે જે તે પ્રશ્નના જવાબમાં તમારે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો પડે. એટલે એ બધી બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં તો પ્રસ્તાવનામાં ભારત દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું, તેવું કહે છે ભારત દેશનું નામ રાજા દુષ્યંત અને રાણી શકુંતલા. કોણ? રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી ભારત દેશનું નામ પડ્યું છે. 1 માર્કના પ્રશ્નમાં એવી વિગત આવી શકે છે કે ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું, કેવી રીતે રાખવામાં આવ્યું છે, તો તમે આ જવાબ લખી શકો. આમ તો સામાન્ય રીતે વધારાના કોઈ પ્રશ્ન પૂછતા નથી. ચોપડીમાં સ્વાધ્યાયની પાછળ જે પ્રશ્નો હોય એમાંથી જ પ્રશ્ન પૂછે છે, પણ તે છતાં ખૂણા ખાંચડામાંથી જો પ્રશ્ન કાઢવા હોય તો પ્રસ્તાવનામાંથી પણ પ્રશ્ન નીકળે. બોર્ડના પેપરની તૈયારી કરવી હોય તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. પૂરા માર્ક્સ લાવવા હોય તો બધું જ વાંચવાનું. બીજી વિગત આપી છે કે ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર, ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ખૂબ જ સક્ષમ હતો, કેપેબલ હતો, આર્થિક રીતે સમૃદ્ધ હતો. તેથી આપણો દેશ ધનવાન હતો, ધનવાન. તેથી ભારત દેશને આપણે ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામથી ઓળખવામાં આવે છે. ફરીથી 1 માર્કના પ્રશ્નમાં આવી વિગત પૂછી શકાય કે શા માટે ભારત દેશ સોને કી ચિડિયા તરીકે ઓળખાતો હતો. તો ભારત દેશ ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ખૂબ જ ધનવાન દેશ હતો. તેથી આપણે એવું કહી શકીએ કે ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. આગળનો પોઈન્ટ, ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને, ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા બધા આક્રમણો થયા.
આપણા દેશમાંથી સંપત્તિ, ધન સંપત્તિ, સોનું વગેરે લૂંટી જવામાં આવ્યું હતું. એવું કહે છે, ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા બધા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટવામાં આવી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. ભારતનો આ ઇતિહાસનો એક મુદ્દો કહી શકાય. બીજું, ભારતમાં વેપાર કરવા માટે જુદા જુદા જે વિદેશીઓ આવ્યા હતા, જેમાં ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો, આ બધા લોકો વિદેશીઓ છે જે આપણા દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા. એમાંથી જે પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. ક્યારથી કઈ સુધી? 1757થી 1947 સુધી. આમ જોવા જઈએ તો આ 190 વર્ષનો સમયગાળો છે એક્ઝેક્ટ, પણ આપણે એને અભ્યાસ માટે 200 વર્ષનો સમયગાળો ગણતરીમાં લઈશું. એમાં છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે 1757થી 1858 સુધીનો જે સમયગાળો છે, લગભગ 100 વર્ષનો સમયગાળો કહેવાય. એને આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો તરીકે ઓળખીશું. ફરીથી 1757થી 1858 સુધીનો જે સમયગાળો છે 100 વર્ષનો, એને આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 એટલે લગભગ 90 વર્ષનો સમયગાળો થાય, એટલે આપણે બીજા 100 વર્ષ ગણી લેવાના. 1858થી 1947 સુધીનો જે સમયગાળો છે એને આપણે બ્રિટિશ શાસન તરીકે ઓળખીએ છીએ. એટલે ઓવરઓલ 1757થી 1947 એને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યા. કયા કયા? એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કયો? 1757થી 1858, અને બીજો 1858થી 1947, જેને બ્રિટિશ શાસન તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી આપણો મુખ્ય પ્રશ્ન નંબર 1 શરૂ કરીએ. એ છે ટૂંકનોંધ લખો પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એને આપણે ઇંગ્લિશમાં એન્શિયન્ટ ઇન્ડિયા, એન્શિયન્ટ એટલે પ્રાચીન, મોડર્ન એનું વિરોધી, મોડર્ન એટલે એકદમ અર્વાચીન, આધુનિક, તો એનું વિરોધી થાય પ્રાચીન. એન્શિયન્ટ ઇન્ડિયા, ભારત પ્રાચીન સમયમાં કેવું હતું, શું હતી પરિસ્થિતિ, એ સમજાવો. 3 માર્ક માટે આ ટૂંકનોંધ પૂછી શકાય. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન, અને હિન્દુસ્તાનમાં વિશ્વની 2 મહાન પ્રાચીન સંસ્કૃતિઓનો સમન્વય થતો હતો. હિન્દુસ્તાનમાં વિશ્વની 2 મહાન પ્રાચીન સંસ્કૃતિઓનો સમન્વય ભેગા કરવામાં આવ્યા હતા. કઈ 2 પ્રાચીન સંસ્કૃતિઓ હતી? નંબર 1 સિંધુ ખીણની સંસ્કૃતિ. કઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ. અને નંબર 2 આર્ય સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ, આ 2 સંસ્કૃતિઓનો સમન્વય પ્રાચીન ભારતમાં કરવામાં આવ્યો હતો. વિશ્વમાં ભારત પ્રાચીન સમયમાં ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. જે પ્રાચીન ભારત હતું એ ભારત માટે એવું કહેવાય છે કે વિશ્વમાં પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા, વેરાયટી, વિવિધ પ્રકારના પાક, વિવિધ પ્રકારની ખેતી આપણા દેશમાં થતી હતી અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. આર્થિક રીતે સાધન સંપન્ન હતા,
સમૃદ્ધ હતા. ભારતના ખેડૂતો સાહસિક હતા. નવી વસ્તુનો અખતરો કરવામાં, પ્રયત્ન કરવામાં પાછા ન પડે. સાહસ ખેડનારા હતા. નવી નવી ચીજ વસ્તુઓ કે નવા પ્રકારની ખેતી કરવામાં એ લોકો તૈયારી બતાવતા હતા. અને ભારતના ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ હતા. બરાબર. હવે ઉદ્યોગોની વાત કરીએ. ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, આમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત દેશ હતો. ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ એ સમયે ભારતમાં થયો હતો. કયા કયા? ફરીથી કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી, ચા, કોફી, રબર. આ બધા જુદા જુદા ઉદ્યોગોનો વિકાસ એ સમયે ભારતમાં થયો હતો. આમ ભારત છે ને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો વિકસિત દેશ હતો. ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર હતો. આગળ પડતો હતો. લીડિંગ કન્ટ્રી, આગળ પડતો દેશ હતો. જેમાંથી સુતરાઉ કાપડની નિકાસ થતી હોય, જેમાં સુતરાઉ કાપડનું ઉત્પાદન થતું હોય, એવો દેશ દુનિયામાં આગળ પડતો દેશ હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ઘણી બધી અગવડતા હતી. અત્યારના સમયમાં તો આપણે વિદેશ વેપાર કરવો હોય તો દરિયાઈ માર્ગ ઉપરાંત હવાઈ માર્ગની પણ એટલી જ સગવડતા છે, સરળતા છે. પરંતુ એ સમયમાં જ્યારે હવાઈ વાહન વ્યવહાર ઉપયોગમાં નહોતો લેવાતો, એ વખતે સામાન્ય રીતે દરિયાઈ માર્ગે જ દરિયાઈ માર્ગે જ વિદેશ વેપાર કરવામાં આવતો હતો. તો પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ જ અગવડ હતી. તે છતાં પણ ભારતના વેપારીઓ જળ માર્ગે, દરિયાઈ માર્ગે વિશ્વના દેશોમાં જતા હતા અને ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ, આ બધી વસ્તુઓનું વેચાણ કરતા હતા અને અઢળક નાણું પ્રાપ્ત કરતા હતા. ખૂબ જ પૈસા કમાતા હતા. ફરીથી ભારતના વેપારીઓ જળ માર્ગે વિદેશમાં જતા હતા અને કઈ વસ્તુઓનું વેચાણ કરતા હતા? મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ, આ બધાનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા. પ્રાચીન ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત અને આર્થિક રીતે સંપન્ન દેશ હતો. પ્રાચીન ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત અને આર્થિક રીતે સંપન્ન દેશ હતો. હવે પ્રાચીન ભારતનું અર્થતંત્ર કેવું હતું તો એની વિગત મેળવીએ. પોઈન્ટ નંબર 1, રોજગારી. પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. ખેતી પ્રધાન એટલા માટે કહેવાય કારણ કે મોટાભાગની વસ્તી, મોટાભાગના લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે. પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. છતાં પણ પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતો. એટલે ખેતી વધારે લોકોને રોજગારી આપતી હતી, પણ ઉદ્યોગોનો પણ એટલો જ વિકાસ થયો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકસિત દેશ હતો પ્રાચીન ભારત. ભારતની
મોટાભાગની વસ્તી ખેતી પર નભતી હતી. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નભતી હતી. શેના માટે? રોજગારી માટે. અને આપણો દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર આધારિત હતો. મોટાભાગે આપણા દેશમાં લોકો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હતા. ગ્રામીણ વસ્તી વધારે હતી. આ પહેલા નંબરનો પોઈન્ટ છે રોજગારી. એના પછી આવે છે પોઈન્ટ નંબર 2, ખેતી. પ્રાચીન ભારતીય અર્થતંત્રમાં પોઈન્ટ નંબર 2, ખેતી. ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી. ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. સ્વાવલંબી એટલે શું? જ્યારે આપણે આપણી જરૂરિયાતની વસ્તુ આપણી જાતે મેળવી લઈએ, જાતે બનાવી લઈએ, એટલે આપણા દેશના લોકોની જરૂરિયાત સંતોષવા માટે આપણે વિદેશમાંથી આયાતો કરવાની જરૂર નથી. તો આપણે સ્વાવલંબી કહેવાઈએ. ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ હતી અને સમૃદ્ધ હતી. તેથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તી, ગામડામાં રહેતા લોકો પોતાની જરૂરિયાતો જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા. ફરીથી, ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતો જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા. તેઓનું જીવન ખૂબ જ સુખાકારી ભર્યું હતું. એમના જીવનમાં સુખાકારી, વેલફેર વધારે હતી. સુખાકારી. બધા આર્થિક રીતે સાધન સંપન્ન હતા, આર્થિક રીતે સુખી હતા. પૈસે ટકે સુખી હતા, સંપન્ન હતા. 3, ઉદ્યોગો. ઇતિહાસકાર ટી. રાયચૌધરી. શું નામ છે? ઇતિહાસકાર ટી. રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરતો અગ્રગણ્ય દેશ હતો. આગળ પડતો, લીડિંગ, દુનિયાના જુદા જુદા દેશોમાં આગળ પડતો હતો. લીડિંગ કન્ટ્રી હતો. શેમાં? 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરતો અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. ભારત સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રી, મૂર્તિઓ, ઘડી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. આપણને અલગથી પ્રશ્ન એક આપેલો છે કે ભારતના ઉદ્યોગો વિશે નોંધ લખો. તો આપણે આ બધી વિગત આપણા જવાબમાં લેવી પડે. ફરીથી હું એક વખત વાંચી જાઉં છું. ઇતિહાસકાર ટી. રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરતો એક અગ્રગણ્ય દેશ હતો, આગળ પડતો દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રી, મૂર્તિઓ વગેરેનું, ઘડી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. નંબર 4, સેવા. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. લગભગ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં
પ્રાચીન ભારતના સમયગાળામાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને લીધે, સમજો, રાજકીય એકતા, દેશની પ્રજામાં એક અનેરો સંપ હતો, યુનિટી હતી, એકતા હતી. સામર્થ્ય, આર્થિક રીતે, સામાજિક રીતે સક્ષમ હતા, કેપેબલ હતા. અને સૈન્ય સુરક્ષા, બહારથી વિદેશીઓનું આક્રમણ થાય તો એને પહોંચી વળવા માટે સૈન્ય એટલું સજ્જ હતું. સૈન્ય સુરક્ષા, આ બધાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. નંબર 5, રાષ્ટ્રીય આવક, જે આર્થિક સમૃદ્ધિ બતાવે છે. રાષ્ટ્રીય આવક અથવા આર્થિક સમૃદ્ધિ. આર્થિક ઇતિહાસકાર અંગુશ મેડિસન, શું નામ છે? અંગુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. ફરીથી, આર્થિક ઇતિહાસકાર અંગુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. 16મી સદીમાં જે મુગલ શાસન હતું તે દરમિયાન, 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના 25% જેટલી આવક ધરાવતું હતું. દુનિયામાં 100 રૂપિયાની આવક થાય તેમાંથી 25% પ્રમાણે 25 રૂપિયા જેટલી આવક તો ફક્ત ભારતની હતી. એટલે આપણા દેશનો વિશ્વની કુલ નિકાસોમાં હિસ્સો ચોથા ભાગનો હતો. 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતમાં વિશ્વની આવકના 25% જેટલી આવક ભારત ધરાવતું હતું. અને છેલ્લી વિગત, ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં, ઈસવીસન 1700ની સાલમાં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક કેટલી થઈ? 10 કરોડ પાઉન્ડ થઈ હતી. 10 કરોડ પાઉન્ડ એ સમયમાં, વિચાર કરો, આર્થિક રીતે ઘણી સમૃદ્ધિ કહેવાય. ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. આ પ્રમાણે આ પ્રાચીન ભારતની ટૂંકનોટ છે. પરીક્ષાલક્ષી 3 માર્કનો પ્રશ્ન છે, આપણે એને તૈયાર કરી દેવાનો. ઓકે, બીજો પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ.